વેર વૃત્તિનો વિલાસ. હવે શ્રી કુંભકર્ણ અને શ્રી વિભીષણ પિતાના વેરને યાદ કરી વૈશ્રવણ કે જે પોતાની માસીનો દીકરો થાય છે તેને આશ્રિત કરેલી લંકા નગરીને નિરંતર ઉપદ્રવ કરવા લાગ્યા. ખરેખર વેર વૃત્તિ એ એક એવી ભયંકર વસ્તુ છે કે જેના યોગે ભાઈ ભાઈને પણ નથી ગમતો. વેર વૃત્તિને પોષવાની ભાવના એ ઘણી જ ભયંકર ભાવના છે. એના યોગે અનેક અનર્થો ઉત્પન્ન થાય છે, એમાં શંકાનો અવકાશ જ નથી. નહીં તો કુંભકર્ણ અને વિભીષણ જેવા પોતાના બંધુથી આશ્રિત નગરી ઉપર ઉપદ્રવો શું કામ મચાવે? આ નિરંતર થતા ઉપદ્રવોથી કુપિત થયેલા વૈશ્રવણે દૂત મોકલી સુમાળીને કહેવરાવ્યું કે રાવણના નાના ભાઈઓ અને તમારા લઘુપુત્રો કુંભકર્ણ અને વિભીષણને શિખામણ આપીને રોકો, કારણ કે બંને વીરમાની અને ઉન્મત્ત બાળકો પાતાળ લંકામાં રહેવાથી કૂવાના દેડકાની માફક પોતાની અને અન્યની શક્તિને જાણતા નથી. તેઓ મદોન્મત્ત થઈને વિજય મેળવવાની ઈચ્છાએ છલકર્મથી મારી નગરીને ઉપદ્રવ કરે છે. તે છતાં ચિરકાળ સુધી મેં તેઓની ઉપેક્ષા કરી છે. માટે હે શૂદ્ર, હવે જો તું તેઓને સમજાવીશ નહીં અને તેઓ ઉપદ્રવ કર્યા જ કરશે તો તારી સાથે તે બંનેને મારીને મારી મોકલી નાખીશ. શું તું અમારા બળને નથી જાણતો? દૂતના આ કથનથી રાવણ કોપાયમાન થઈ ગયો અને મહાબુદ્ધિશાળી એવો તે ક્રોધથી બોલ્યો કે અરે એ વૈશ્રવણ કોણ છે કે જે બીજાને કર આપનારો છે અને જે બીજાના શાસનથી લંકા ઉપર શાસન કરે છે? આમ છતાં પણ તે આ પ્રમાણે બોલતા કેમ લાજતો નથી? ખેદની વાત છે કે તેની આટલી બધી ધૃષ્ટતા છે. તું દૂત છે એટલે તને મારતો નથી, માટે તું ચાલ્યો જા. આ પ્રમાણેના શ્રી રાવણના કથનથી દૂતે જઈને આ સઘળી હકીકત યથાસ્થિતપણે શ્રી વૈશ્રવણને કહી. દૂતની પાછળ જ રાવણ પોતાના બંધુઓને અને સેનાને સાથે લઈને ભયંકર ક્રોધથી લંકા નગરીને પાસે આવી પહોંચ્યો. આ વાતના સમાચાર આગળ મોકલેલા દૂતે વૈશ્રવણને આપ્યા. એ સમાચાર સાંભળ્યા કે તરત જ વૈશ્રવણ પણ સૈન્યની સાથે લંકા નગરીથી નીકળ્યો. થોડા જ વખતમાં વગર રોકાણે પ્રસારને પામતો પવન જેમ વનની ભૂમિને ભાંગી નાખે તેમ રાવણે વૈશ્રવણની સેનાનો ભંગ કરી નાખ્યો. જ્યારે રાવણે પોતાની સેનાનો ભંગ કર્યો ત્યારે પોતાની મેલે જ પોતાના ભંગ થયેલી માનતા શ્રી વૈશ્રવણનો ક્રોધરૂપ અગ્નિ શમી ગયો. આવેશને અભાવથી તેના આત્મામાં ઉત્તમ વિચારોનો અવિર્ભાવ થયો. તેથી શ્રી વૈશ્રવણની ભાવનામાં પરિવર્તન થઈ ગયું. એ પરિવર્તનના યોગે શ્રી વૈશ્રવણ પ્રથમ તો એ વિચારે છે કે પદ્મ વિનાના સરોવરની ભગ્નદંત હસ્તીની છેદાઈ ગઈ છે શાખો, જેની એવા વૃક્ષની મણિ વિનાના અલંકારની જ્યોત્સ્નાહીન ચંદ્રમાની અને પાણી વિનાના મેઘની અવસ્થિતિ જેમ ધિક્કારને પાત્ર છે, તેમ શત્રુઓથી હણાઈ ગયું છે માન જેનું, એવા માની પુરુષની અવસ્થિતિ હયાતી ખરે ધિક્કારને પાત્ર છે. આ વિચારણાને અંતે જો આત્મા વિવેકહીન હોય તો ભયંકર પરિણામે જાણે એમ કશું જ આશ્ચર્ય પામવા જેવું નથી. પણ શ્રી વૈશ્રવણ રાજા શ્રી સર્વજ્ઞદેવના શાસન તો સુવાસિત હતા, એટલે વિચારણાના અંતે અયોગ્ય પરિણામ ન આવતા ઘણું જ સુંદર પરિણામ આવ્યું. માન ભગ્ન પુરુષની સ્થિતિ ધિક્કારને પાત્ર છે એ વાત સાચી, પણ જો જીવનને સુંદર બનાવતા આવડતું હોય તો જ પુરુષની હયાતી ધિક્કાર પાત્ર બનવાને બદલે પૂજાને પાત્ર બની જાય છે. આ વસ્તુને જાણનાર શ્રી વૈશ્રવણ વિચારે છે કે તસ્યાર્થ વાસ્તવં સ્થાનમ હતમાનસ્ય મુક્તયે સ્તોકં વિહાય બલિવચ્છુર્ને લજ્જારપદં પુમાન સદલં મમ રાજ્યેના નૈકાનર્થપ્રદાયન પદાસ્ય પરિવ્રજ્ય દ્વારમ નિર્વાણવેશમલમ. અથવા તેવા માનભગ્ના પણ મુક્તિ માટે યત્ન કરતા પુરુષ માટે અવસ્થાન છે, કારણ કે થોડું તજીને ઘણાની ઈચ્છા કરનારો પુરુષ લજ્જાનું સ્થાન નથી થતો એ વાત નક્કી છે. તે કારણથી અનેક અનર્થોને આપનારા રાજ્યથી મારા શરીર હું તો હવે મોક્ષ મંદિરના દ્વાર સમીપ પ્રવ્રજ્ય દીક્ષાને અંગીકાર કરીશ. આ ભાવના કેવી ઉત્તમ છે! મિથ્યામતી આત્મા જે સ્થાને આપઘાત કરવાની છે તે સ્થાને શુદ્ધમતી આત્મા કેવા વિચાર કરે છે તેનું એક આ પણ શ્રી જૈન શાસનના દ્રષ્ટાંતમાં છે. ખરેખર આવા જ આત્માઓ યુદ્ધભૂમિને પણ ધર્મભૂમિ બનાવી શકે છે. ધર્મને પામેલા અવસરે પણ જરૂર ચેતી જાય છે. ચેતનવંતા બનેલા શ્રી વૈશ્રવણ રાજાની ભાવના હવે એકદમ સુવિશુદ્ધ બનવા લાગી. જે બંધુઓને પ્રથમ દુશ્મનરૂપ માનતા હતા તે જ બંધુઓ હવે રાજા વૈશ્રવણ ઉપકારી તરીકે માનવા ઈચ્છે છે અને વિચારે છે તે અપ્યેતાવપક્તારો કુંભકર્ણ વિભીષણે જાતો મમોપકર્તારા વિદ્રુકપથનિદર્શનાत् રાવણોગ્રોऽપી મે બંધુર્બંધુ સંપ્રતિકર્મત વિનાશોપક્રમમિન નહિ સ્યાન્યં ધીર્યં. એવં ધ્યાયત્વા વૈશ્રવણ સ કત્વા શસ્ત્રાદિ સર્વ તત્ત્વનિષ્ઠ પરિવ્રજ્ય સ્વયમેવ સમાદઢે.
આ કુંભકર્ણ અને વિભીષણ પણ જેઓ આપકારના કરનારા હતા, તેઓ પણ આવા પ્રકારના ઉત્તમ માર્ગ દર્શાવવાથી મારા માટે તો ઉપકારના કરનારો થયો. રાવણ પ્રથમ તો મારી માસીનો દીકરો હોવાથી બંધુ હતો અને હાલમાં કર્મથી બંધુ થયો, કારણ કે તેનો આ ઉપક્રમ એટલે કે યુદ્ધાદિક થયા વિના મારી આવ્યા પ્રકારની બુદ્ધિ થાત નહીં. આ પ્રકારના વિચારને કરીને દૌત્યનિષ્ઠ રાજા વૈશ્રવણ સર્વ શસ્ત્રાદિકનો ત્યાગ કરીને પોતાની મેલે જ દીક્ષાનો અંગીકાર કર્યો. ઉત્તમ આત્માઓ કેવા સંજોગોમાં કેવી કાર્યવાહી કરે છે એ ખાસ વિચારવા જેવી વસ્તુ છે. આ વૈરાગ્ય શાના યોગ્ય? પરાજય અને એ જ વૈરાગ્યનું નિમિત્ત છે ને? આવા નિમિત્તે પણ વૈરાગ્ય કયા આત્માને થાય? આવા નિમિત્તોથી થતા વૈરાગ્યની અવગણના કરનારો ખરે જ હીનકર્મી આત્માઓ છે, કારણ કે કમળ પણ કાદવમાં પેદા થાય છે અને કાદવમાં પેદા થયેલો પણ કમળ માથે મુકાય છે. જે કાદવમાં હાથ ના ઘલાય પણ પગ પણ આનંદપૂર્વક ન મુકાય, તે કાદવમાં પેદા થયેલા કમળ હાથમાં લેવાય, હૈયે રખાય, નાકે લગાડાય અને મસ્તક ઉપર મુકાય, તો પછી ગમે તેવા નિમિત્તે થયેલા વૈરાગ્યને કેમ અવગણાય? ખરેખર કમળની ઉપમાને પામી ચૂકેલા વૈરાગ્યની અવગણના કરનારા પામરો કાદવ અને કમળનો ભેદ સમજી શકતા નથી. એક વૈરાગ્ય ભાવનાના યોગે વિચારોમાં કેટલું અને કેવું પરિવર્તન થાય છે એ જ વિચારવાનું છે. જે રાવણની સામે કોપાયમાન થઈને યુદ્ધ કરવા ચડી આવ્યા હતા અને એમ વિચારતા હતા કે તેના નાના ભાઈઓ મારા રાજ્ય ઉપર ઉપદ્રવ કેમ મચાવે, તે જ રાજા વૈશ્રવણ વિચારે છે કે જો કુંભકર્ણ અને વિભીષણે ઉપદ્રવ ન મચાવ્યો હોત, રાવણ ચડી ન આવ્યો હોત અને મને આવી કફોડી સ્થિતિમાં ન મૂક્યો હોત, તો મારી આ બુદ્ધિ ક્યાંથી થાત? કારણ કે હું તો મદમાં માતેલો હતો. આ રીતે વૈરાગ્યના યોગે પોતાની પૂર્વાવસ્થા પોતે જાતે પરખી લે છે. એ જ વૈરાગ્યનો સુપ્રતાપ છે અને આપણે જોઈ આવ્યા છીએ કે એ જ વૈરાગ્યના યોગે તત્વનિષ્ઠ બની વસ્તુ માત્રનો ત્યાગ કરી શ્રી વૈશ્રવણ રાજા મટી રાજર્ષિ બન્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.